ઉપર અને અમારા મિત્ર દ્વારા જાણવા મળ્યું કે તમારા ગામના જે મનુભાઈ છે, મનુભાઈ માનસિંગભાઈ પરમાર, એમનો મૃતદેહ અહીંયા આગળથી મળી આવેલ છે. એટલે કે મનુભાઈ માનસિંગભાઈ પરમાર જે છે એ રળિયાતી રોડ પર આંબેડકર ભવનની બાજુમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ચોકીદાર તરીકે કામ કરતા હતા. એટલે પછી અમે લોકો અમારા ગામના સામાજિક આગેવાનોને લઈને અમે લોકો સામાજિક આગેવાનોને લઈને બધા પહોંચ્યા ઘટના સ્થળે. ત્યારે અમે જોયું તો પોલીસ અમારી પહેલાં પહોંચી ગયેલ હતી અને ત્યાં આગળ એમનો મૃતદેહ પડેલ હતો. એટલે મનુભાઈ પરમાર જે છે એમના 2 નાના છોકરાઓ છે અને એમના પત્નીનું પણ અવસાન થઈ ગયેલું છે અને આખો ભાર મનુભાઈ પરમાર ઉપર જ હતો. હવે એવું છે કે એમના જે છોકરાઓ છે એમને પણ આગળનું જે એમનું ફ્યુચર છે એની જવાબદારી ઉપરથી જે આ કન્સ્ટ્રક્શન કંપની જે છે એના કોઈ સત્તાધીશો પણ ત્યાં આવેલ નહોતા અને અમને કોઈ યોગ્ય જવાબે નહોતો આપેલ. એટલે મેઇન વસ્તુ એ છે કે અહીંયા આગળ જે એમનું મર્ડર થયું છે તો સૌથી પહેલાં તો પોલીસ એકદમ નિષ્પક્ષ તપાસ કરે અને કડકમાં કડક સજા થાય. અમે એવી આશા રાખીએ છીએ કે પોલીસ એકદમ કડક કાર્યવાહી કરે. અને બીજી વસ્તુ એ છે કે એમના જે બાળકો છે એમને યોગ્ય વળતર મળે કે જેનાથી એમનું આવનારા ભવિષ્યમાં એમને થોડો સપોર્ટ મળી રહે. શું નામ તમારું? ચિરાગ પરમાર. જી સર. દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં રળિયાતી રોડ ઉપર એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. ત્યાંથી એક ચોકીદારની સવારે મૃત હાલતમાં બોડી મળી આવેલી હતી. એ અન્વયે અલગ અલગ ટીમો બનાવી અને પોલીસ હાલમાં તપાસ હાથ ધરી રહી છે.